વડોદરા શહેરમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને ત્યારે શહેરમાં ખોદાયેલા રસ્તાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે અને તેમાં પણ એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બહાર ખોદીને ખાડો ગંભીર અકસ્માતનું કારણ બને તો નવાઈ નહીં। શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બહાર જ દિવાલ બનવાની કામગીરીને લઈને ખાડો ખોદવામાં આવ્યો છે, જે શાળામાં આવન જાવન કરતા નાના બાળકોને અડચણરૂપ છે। જો વરસાદ મન મૂકીને વરસે અને અહીંયા પાણી ભરાય તો નાના બાળકોના જીવ પર જોખમ સર્જાય તેવા દ્રશ્યો સર્જાયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દિવાલ બનાવવાનું કામગીરી કરાઈ રહી હોય ત્યારે આ કામગીરી વેકેશન દરમિયાન પૂર્ણ કરવાની જગ્યાએ વરસાદ શરૂ થતાની સાથે જ કામગીરી કરાઈ રહી છે, તે ચાલુ વરસાદમાં બંધ પણ કરી દેવાય છે। ત્યારે કોઈ અકસ્માત સર્જાય તો તેની માટે જવાબદાર કોણ, તે યક્ષ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના કર્મચારીઓ બાળકોની સલામતી માટે દરવાજા ઉપર ઊભા રહી તેમને રક્ષણ પૂરું પાડી રહ્યા છે। હા, આ બાળકો આવે છે, વરસાદનો સીઝન છે, પડી ગયા તો કાલ પમદાર તો પડી ગયા હતા, બૈરી પડી ગયું ઓકે, પછી નીકળી બધું પૂરી નાખ્યું। આ કોર્પોરેશનની બેદરકારી લાગે છે। એ તો હવે આ માલ લઈ લીધી એટલે વ્યવસ્થિત પડ્યો પાછો ઓકે, લાગે છે આ ખાડો તરત પુરાવો જોઈએ। તરત પુરાવો નહીં, અચાણા આવ્યું ને ફૂટ ખાઈ રહ્યો ને આ છોકરા બધા આવવા જાય ને રિક્ષામાં જાય બેઠા ઉતરે। હા હા અસામાં નોકરી એટલે શું હું તો બાઈમાં છું તેડા બાઈમાં છો? આ કેટલા ટાઈમથી આ ખાડો ખોદેલો છે? તો હમણાં જ ખોદ્યો હજુ 2 દિવસ 2 દિવસ થયા। ગઈકાલે કોઈ પડી ગયું? ના ના કોઈ પડ્યું નહીં। લાગે છે છોકરાઓ માટે આ ખતરારૂપ છે? ના ના અમે ઊભા જ રહીએ છીએ ને ભાઈ, કોઈ પડી તો અમે ઊભા જ રહીએ છીએ તો કોઈ ના પડે। ના પડે? અમાર મેડમ બધા જ અમે ઊભા રહીએ છીએ અને ઉતારીએ છીએ। મેડમ તો દેખાતા નહીં। આવશે હમણાં, છે તો ખરા પડી જાય બધા પછી? છે ના અરે ભાઈ અમારે બપોર પાલી છે, અમારે છોકરા ઊભા રહીએ છીએ, અમારે બાલવાડી લેવા